હારીજ ખાતે 7મી ભગવાન શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી. હારીજ ખાતે શ્રી રામનવમી પાવન પર્વ નિમિત્તે શ્રી રામચંદ્ર ભગવાનની 7મી ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત શ્રી રામનવમી પર્વની ભવ્ય શોભાયાત્રા ગામ તળાવ નજીક શ્રી રામજી મંદિરે નીકળીને મુખ્ય બજાર સરદાર ચોકમાંથી રેલવે ફાટક ગંજ બજાર રોડથી જલિયાણ સોસાયટી ખાતે પહોંચી હતી. મુખ્ય બજારોમાં દાતાઓ દ્વારા લીંબુ શરબત, છાશ, તરબૂચ તેમજ ઠંડા પાણીના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જલિયાણ ગ્રુપ મિતેશભાઈ ઠક્કર દ્વારા તમામ શોભાયાત્રામાં જોડાયેલા ભક્તજનો સહિત તમામ લોકો માટે શ્રીખંડ, બટાટાની ભાજી અને પૂરીનો ભોજન પ્રસાદ અપાયો હતો. શોભાયાત્રા દરમિયાન રસ્તામાં તમામ સોસાયટીઓના રહીશો દ્વારા રામ ભગવાનની પ્રતિમાને ફુલાર પહેરાવી વિવિધ ફૂલવર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. શોભાયાત્રામાં ફટાકડાઓ, આતશબાજી અને જય જય શ્રી રામના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દરેક સોસાયટી મહોલ્લા પોળોમાં ઠેર ઠેર ભગવાનના દર્શન કરી શ્રદ્ધાળુઓએ સ્વાગત કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના પ્રમુખ સહિત કાર્યકરો, વિવિધ હિન્દુ સંગઠનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રામાં રામાયણના પાત્રોની વેશભૂષા, ક્રાંતિવીરો અને દેશનું રક્ષણ કરતા જવાનોની ઝાંખી શોભાયાત્રાનું કેન્દ્ર બની હતી. હારીજ પીઆઈ નીરવ શાહ તથા પોલીસ સ્ટાફના જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે શોભાયાત્રામાં ફરજ નિભાવી શોભાયાત્રાને સફળ બનાવી હતી. આજરોજ આપણો પવિત્ર તહેવાર રામનવમી, તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે હારીજમાં બહુ સુંદર આયોજન કરાયું હતું. આખા હારીજ શહેરને શણગાર્યું છે અને હારીજ શહેરમાં એક બહુ જ સરસ શોભાયાત્રાનું એમને આયોજન કર્યું હતું. તો અમને પણ એનો લાભ મળ્યો કે શોભાયાત્રા જ્યારે એકને અમારી સોસાયટીની બહાર આવી તો એના માટે શોભાયાત્રામાં જેટલા લોકો આવેલા હતા, થાકેલા હતા, તે લોકોને ભોજન પ્રસાદનું મેં આયોજન કર્યું હતું અને અમને આરતીનો પણ સારો લાભ મળ્યો હતો. જય શ્રી રામ. સમગ્ર સમાજ દ્વારા આજે જલિયાણ ગ્રુપ મિતેશભાઈ દ્વારા એક ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનના યજમાન પણ બન્યા અને સાથે સાથે સમગ્ર સમાજને એક સાથે ભોજનના દાતા બની અને સૌ સાથે મળી આજે ભોજન પ્રસાદ લીધો અને જેના યજમાન બન્યા મિતેશભાઈનું ગ્રુપ, મિતેશભાઈ ઠક્કર, જલિયાણ ગ્રુપ દ્વારા ખૂબ જ સુંદર આયોજન થયું હતું. દરેક ભાવિક ભક્તોએ ખૂબ જ ભાવથી જમણવાર ભોજનનો આનંદ લીધો અને સાથે સાથે ભવ્યાથી ભવ્ય જય શ્રી રામના નારા લગાવતા બાદ આખી નગરમાં શોભાયાત્રા નીકળી હતી. તે બદલ સૌનો ખૂબ જ આજે ભગવાનની શોભાયાત્રામાં ધાર્મિક લાગણી અનુભવી હતી. સૌ ભાવવિભોર બની અને ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કર્યું અને નગરજનો તેમાં જોડાયા હતા. શું નામ આપનું? મારું નામ પુષ્પાબેન ઠાકોર, પ્રદેશ